ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા એક પિતાની દીકરીએ ઝળહળતું પરિણામ લાવી પિતાનું નામ રોશન કર્યું છે। વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાડા હીરામાં કામ કરે છે। 8 પેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હિમાંશીએ 12 કોમર્સમાં 95.14% સાથે 99.96 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે। હિમાંશીએ કહ્યું કે આ સફળતા માટે તે 11મું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની 8 કલાક જેટલી મહેનત કરતી હતી। રોજની તૈયારી રોજ કરી લેતી હતી। શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવી લેતી હતી। પિતાની ટૂંકી આવકમાં પણ અથાક મહેનત કરી અને A1 ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે। ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીનીએ ડેટા સાયન્સ AIનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। હિમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો। સાથે જ જણાવ્યું હતું કે અહીંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હૂંફ આપવામાં આવતી હતી। શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે। ત્યારે આગામી સમયમાં નર્મા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ AI ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે। માતા દક્ષાબેન અને પિતા 10 ધોરણ સુધી જ ભણી શક્યા છે। ત્યારે હું આગળ ભણી અને પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું। जी मारू नाम जयेशभाई गणात्रा, आचार्य श्री साइंस डिपार्टमेंट तपोवन विद्यालय। कई प्रकारનું આ વર્ષે રિઝલ્ટ हाँ, आज रोज જે રિઝલ્ટ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જાહેર થયું છે તે ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ 15+ A1 તથા 50+ A2 ગ્રેડ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે। શું સંદેશો આપવા માંગુ છું? જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી એ પ્રમાણે ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરેલી હતી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે। તો આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડૉક્ટર બને એવી દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ। વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઓછું આવ્યું છે એ માટે શું સંદેશ આપશો? જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધારા કરતાં ઓછું આવ્યું છે તે વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી, ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજી પ્રયત્ન જો વિદ્યાર્થીઓ નપાસ થયા હોય તો જુલાઈમાં બીજો પ્રયત્ન આપીને આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે। રિઝલ્ટ અત્યારે બહુ સારું છે, અત્યારે બહુ ખુશી અનુભવ થઈ રહ્યો છે। શું બનવા માંગો છો? આગળ ડૉક્ટર બનવા માંગુ છું। નામ કઈ સ્કૂલ છે? મારું નામ બઘાસિયા ધાર્મી દીપકભાઈ છે। હું તપોવન શાળામાં અભ્યાસ કરતી હતી। કયા શેનું રિઝલ્ટ આવ્યું છે આજે તમારે? જે કોમર્સમાં 96% આવ્યા છે અને 99.98 પર્સન્ટાઇલ છે। કેવું લાગે છે અને આનો શ્રેય તમે કોને આપશો? આમ તો બહુ સારું લાગે છે। મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય એમ એના મનમાં એમ હતું કે મારે પણ આવું સન્માન થાય તો સારું એમ, એના માટે મેં મહેનત કરી હતી। એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોવનના બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે કેમ કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ HSC માર્ચ 2024નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે। દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું છે। સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટીશ્રીઓનો સહકાર, વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલીશ્રીઓનો એટલું જ કોઓપરેશન અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી અને આ પરિણામ ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે। આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી, વ્યવસાયિક અને બિઝનેસમેન બને, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ। મારું નામ માલાણી મનાલી, હું તપોવન વિદ્યાલયમાં ભણું છું। મારું રિઝલ્ટ 96.76% છે અને મને સારું લાગે છે। અચ્છા, કેટલો કલાક અમે અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાંથી તમને કેવી મદદ મળતી હતી? હું ડેલી 6 થી 7 અવરનું રીડિંગ હતું અને સ્કૂલથી સારો સપોર્ટ હતો મટીરિયલને એમાં। કોને શ્રેય આપશો તમે આના પર? શ્રેય સ્કૂલને અને મારી ફેમિલી। આગળ શું બનવા માંગો છો? આગળ ICTમાં એડમિશન લેવું છે।